નયનની આગળની નવલકથા. આવા એક વ્યક્તિને મેં હંમેશા એના પોતાના સમયના એક અદ્ભુત માણસ તરીકે જોયા છે, પણ એ છે તો માણસ જ. કૃષ્ણ સાથેના મારા સંબંધો ખૂબ જુદા અને રસપ્રદ રહ્યા છે. મારા સુખમાં, આનંદની પળોમાં મેં જઈને એમનો આભાર માન્યો છે, તો દુઃખની પળોમાં કે ક્રાઇસિસમાં એમની સાથે ઝઘડો પણ કર્યો છે. હું એમની સાથે અંગ્રેજીમાં પણ ઝઘડી છું. કૃષ્ણ મારી પ્રત્યેક પળમાં મારી આસપાસ, મારા તમામ સુખ અને દુઃખમાં મારી સાથે રહ્યા છે, અને છતાં હું તેમને ભગવાન નથી માનતી. આ એક એવો માણસ છે કે જેનું શરીર કદાચ આ દુનિયા છોડીને ચાલ્યું ગયું, પણ આત્માથી પ્રબળતા અથવા સ્વચ્છતા અથવા દિવ્યતા એટલી હતી કે આ પૃથ્વી અથવા એના કોસ્મોસમાં ક્યાંક એ આત્મા સર્વવ્યાપી બનીને ફેલાઈ રહ્યો. આ મારી વ્યાખ્યા છે, અને સાદી વ્યાખ્યા છે. કોઈ પણ માણસ જે આટલું અદ્ભુત જીવ્યો હોય, આટલી બધી ઘટનાઓ અને જીવનના સડસડાટ વહેતા પ્રવાહ સાથે વહીને જીવ્યો હોય, એ માણસ જ્યારે દેહ ત્યાગે ત્યારે એની લાગણી કેવી હોય? શું એ ફરી પાછો વળીને પોતાના ભૂતકાળને એકવાર જોતો હશે? જીવાઈ ગયેલા જીવન સાથે કોઈ ફેરબદલ કરવા માગતો હશે? એને આ જ જીવન ફરી જીવવાનું કહેવામાં આવે તો એ આ જ રીતે જીવે છે કે જુદી રીતે? દુનિયા જેને પુરુષોત્તમ કહેતી હોય એના જીવનમાં સ્ત્રીની શું ખોટ હોઈ શકે? ભગવાન અને પુરાણોની કૃષ્ણની 16,109 રાણીઓ ગણાવી છે. ખરેખર હતી કે નહોતી એની ચર્ચામાં ન પડીએ તો પણ એમના જીવનની 3 મહત્વની સ્ત્રીઓ હતી જ: પ્રેમિકા, પત્ની અને મિત્ર. રાધા, રૂકમણી અને દ્રૌપદી. એમની સાથેના કૃષ્ણના સંબંધો ખૂબ રસપ્રદ અને ઊંડા રહ્યા છે. આ ત્રણેય સ્ત્રીઓ એના વિશે શું માને છે અથવા માનતી હતી એ જાણવામાં મને હંમેશા રસ રહ્યો છે. આ નવલકથા કદાચ એ કુતૂહલથી પ્રેરાયેલા રસનું પરિણામ હોઈ શકે.